હાલો મિત્રો, આપણે આવ્યા છીએ અલંગ માર્કેટમાં. અને આજે અલંગ માર્કેટમાં તમને શું શું અહીંયા મળે, આગળનો બધો માલ A to Z ઘર વપરાશનો બધો સામાન મળી રહી છે. આ અલંગ માર્કેટમાં આપણે તરાપતથી આગળ કઠવા રોડે આવીએ એટલે અલંગ માર્કેટ શરૂ થાય. તો આજે તમને વિડીયો બનાવી બતાવવાનો છે. અને અમે અલંગ માર્કેટમાં આવ્યા છીએ, અમારે એક ઝાડ લેવાનું છે, ખેતર ફરતે બાંધવાનું. એટલે એ ઝાડની શોધમાં અમે આગળ હાલતા જઈશું અને જુદી જુદી વસ્તુ તમને બતાવતા જઈશું. તો જોતા રહેજો મારો આ વિડીયો. અહીંયા ફાઈબરની બધી વસ્તુ મળી રહેશે. તો જો મિત્રો, આ ચેનલ છે ટાવરની, આ પણ વેચાતી મળતી હોય છે અહીંયા. જો મિત્રો, અહીંયા ખાટલા ભરેલા અને ભર્યા વિનાના ખાટલા પણ તૈયાર મળે છે અહીંયા. જો આ પ્લોટની અંદર અલંગમાં લોખંડની ચેનલના ખાટલા ખાસ અહીંયા બનાવેલા હોય છે. જો આ પીડ્યા છે કેટલાય બધા. જો અહીંયા મળી રહેશે. હવે મિત્રો, આ છે સદગુરુ, પ્લોટ નંબર 027, એડ્રેસ તાલપત્રી, હીર, પ્લાસ્ટિકની દોરી, દોરડા, ઝાડ, કાર્પેટ, કાપડ, લોડિંગ બેલ્ટ, પેટીના પાના, પકડ તેમજ અલગ સ્કેપ મળશે અહીંયા. તો પાના ને એવું બધું પડ્યું. અને આપણે લેવાની છે ઝાડ, એટલે ઝાડ હમણાં જોઈ લઈ. તો અહીંયા ઝાડ પડી જ છે. આ તાલપત્રી, દોરડા, પટ્ટા. આ ઝાડ છે ને મિત્રો, તૈયાર કરેલી ઝાડ છે. એટલે આના એક ખોલા સ્વરૂપે ઝાડ, આ તૈયાર ઝાડ છે. આપણે હવે આગળ જઈ ઝાડ જોઈ. જો સરસ મજાની A to Z અહીંયા બધી દોરીની અને તાલપત્રીની પાનાની એવું બધું મળી રહે. આ જો ઝાડ પડી અહીંયા. આ છે આગબોટની અંદર જે ઉપયોગમાં કરતા હોય ને ખરાબ થઈ ગઈ હોય આવી રીતે વેચી નાખે. આમ સારી ઝાડ પણ હોય છે એની અંદર. જો કેટલા ઢગલા પડ્યા. શું આ તાલપત્રી છે, તમામ બેલ્ટ. અહીંયા જવો એક ઝાડનો ઢગલો પડ્યો. આ સારામાં સારી ઝાડ જવો. આની અંદર સિંહ પણ ન આવી શકે, પણ આ ટુકડા ટુકડા હોય. અને આ લગભગ મોંઘી ઝાડ હોય છે. જો અહીંયા લોકો કામ કરી રહ્યા. અને એમાં જો ઝાડના ટુકડા ટુકડા હોય. સારી મોળી વસ્તુને એસોટ થઈ રહ્યું છે અહીંયા. અને આ પાણીના ટાંકા છે. શું આ રીતની દોરી અહીંયા મળે. જો કાચના અહીંયા ગ્લાસ ને એવું બધું મળી રહે. પ્લાસ્ટિક. હવે આપણે કિચન વેરમાં જવાનું છે. એ જોઈએ આપણે કે કિચન એટલે કે રસોડાની બધો સામાન સ્ટીલનો મળી રહે. શું મિત્રો, તમામ કિચનનો સામાન આ આગબોટમાંથી નીકળેલો હોય. જો મિત્રો, આને શું કહેવાતું હશે કંઈ ખબર નથી. તરવાનું સાધન છે આ. તો અહીંયા તરવાના બધા નાળા, રસ્સી ને એવું બધું મળે. આંકડું પડી મોટી જબર.
અહીંયા તાલપત્રી ને પટ્ટા ને એવું મળી ગઈ. અહીંયા હોડિયું મળે, હોડી વેચાય. જુઓ આવી રીતે આ એન્જિન વાળું છે હોડી. આવું એનું એન્જિન, આ એન્જિન છે. આમ પંખો હોય નાનો એવો. આવી રીતને આ બધી નાની નાની હોડિયું છે. શું આમ મેં મોટી હોડિયું છે એ પણ આપણે જોવા દઈએ. જો આ નાની એવી હોડી છે અને આ પણ નાની એવી છે. આનું એન્જિન જો આવી રીતે ફિટ કરેલું હોય. આ મોટી મોટી હોડીઓ છે. શું આ પાણીની અંદર હાલતી હોય. અહીંયા પણ એક પડી છે મોટી હોડી. ઘણી બધી હોડીઓ પડી મિત્રો. અલંગમાં એ ટુ ઝેડ મિત્રો મળી રહી બધું. અને આ હોડીઓ છે ને આને લગભગ લાંચ કહેવાય. આ પાણીની અંદર હાલતી હોય છે કારણ કે કાચ પેક હોય છે અને અંદર ને અંદર હાલતી હોય. બે પંખા હોય આને. જો 2 પંખા છે પાણી કાપવાના. પંખા હોય નાના નાના પણ આમ બહુ તાકાતવાળા હોય. તો સામે પડી એ પણ લાંચ જ છે. આ બધી પાણીમાં હાલવાવાળી હોડીઓ છે. તો સામે એક પડી. જો અહીંયા અવનવું ફર્નિચર, ખુરશી, ડાઇનિંગ ટેબલ વગેરે વગેરે અહીંયા સરસ મજાનું મળે છે. આ સોફા છે, આમે ગાદલા. દરિયામાં ઉતરવાની. રસની હોટીઓ દો. ઝાડવું હાલો લઈ લો. ઝાડ લઈ લીધું હવે. ચાલો ભાઈ, ઝાડ લઈ લીધું અને આપણે ઘણા પ્લોટમાં આટા માર્યા. તમને જેટલું મારી નજરે છું એટલું બધું બતાવ્યું. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા વિડીયો પૂરો કરી દઈએ મિત્રો. હવે ઘરે જવાનું છે. વરસાદ છીડ્યો છે તો વરસાદ છીડ્યો